માળિયાડી તાલુકાના ગડુ ગામે પ્રાથમિક શાળામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવતા હોવાના આક્ષેપ સાથે સરપંચ દ્વારા વિડીયો જાહેર કરાયો હતો અને ગડુ ગામે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ભણવા આવતા વિદ્યાર્થીઓ પાસે શાળામાં સાફ સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો તે શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે। ગડુ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજેશભાઈ પરમારે કર્યા છે આક્ષેપો। પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ વાઢિયા દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવે છે। આચાર્ય દ્વારા વાલીઓ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ઉપસરપંચ દ્વારા આચાર્યને અગાઉ પણ રજૂઆત કરવા છતાં પણ વિદ્યાર્થી પાસે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે નહીં કે સાફ સફાઈ તેવી માંગ કરી છે। મારું નામ પરમાર રાજેશભાઈ કચરાભાઈ, હું ગડુ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે સેવા આપું છું। આજ રોજ ગડુ પ્રાથમિક શાળાની વિઝિટ કરતા ત્યાં આચાર્ય દ્વારા બાળકો પાસે કામ કરાવવામાં આવે અને આની પહેલાં અમે 3 થી 4 વાર એને મૌખિક રજૂઆત કરી કે ભાઈ તું બાળકો પાસે તમે કામ ના કરાવશો। મનીષભાઈ વાડિયા કરીને આચાર્ય છે, એનું વર્તન પણ ઉદ્ધતાઈ ભર્યું છે અને કોઈ પણ રીતે અમે એને કહીએ તો એ સમજે નહીં। ઘણીવાર આની પહેલાં પણ બે વાર મેં વિડીયો મારી પાસે છે, હું કહેશો ત્યારે રજૂ કરી, બાળકો પાસે અવારનવાર કામ કરાવે અને એને કહેવા જાય તો આપણે ધમકી અમારે કે હું તારું આમ કરાવી નાખી, તારું મર્ડર કરાવી જ નાખી। 1-2 વાર અમે આની પહેલાં જ્યારે કીધું ને ત્યારે પણ કે ભાઈ તું વધારે આવું કહીશ તો હું તારા ઉપર આમ કરી તેમ કરી। વાલીઓની રજૂઆત હતી કે અમારા બાળકોને અમે સ્કૂલે ભણવા માટે મોકલ્યું છે, કામ કરવા માટે નથી મોકલતા, એટલે કે તમે જ ઓચિંતાની વિઝિટ કરો। તો આજે અમે વિઝિટ કરતા, મેં પોતે જ વિઝિટ કરી ને મેં જ આ શૂટિંગ ઉતારીને નાખ્યું છે, બાળકો પાસે કામ કરાવે છે અવારનવાર। જો આ વસ્તુનો આની તાત્કાલિક ધોરણે બદલી નહીં કરવામાં આવે તો હું અનશન ઉપર બેસી અમારા